વલસાડ તાલુકા પંચાયતમાં સર્વાનુમતે નેતૃત્વની પસંદગી. પ્રમુખ પદે કિશોરભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે હસુમતીબેન ટંડેલ. વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે કિશોરભાઈ મેવાલા ઉર્ફે પટેલ તથા ઉપપ્રમુખ પદે હસુમતીબેન ટંડેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વરણી બાદ કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને પુષ્પગુચ્છ પાઠવી નવા હોદ્દેદારોને શુભેચ્છા આપવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત ભાજપ સંગઠનના અનેક હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવી તાલુકાના વિકાસ કાર્યોને વધુ વેગ મળે તેવી આશા વ્યક્ત કરી હતી. નવનિયુક્ત હોદ્દેદારોએ તાલુકાના તમામ ગામોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાની ભાવના વ્યક્ત કરી હતી. સભ્યોની સંખ્યાને જોતા તાલુકા પંચાયત પ્રમુખ વલસાડના પ્રમુખ પદે હું કિશોરભાઈ મગનભાઈ પટેલને વલસાડ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ રહી છે. ત્યારે આજ રોજ વલસાડ તાલુકા પંચાયત ખાતે વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા છે. ત્યારે આપણી સાથે વલસાડના ધારાસભ્ય નવા વરાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખ પણ છે. વાત કરીશું પહેલા ધારાસભ્ય સાથે. ભરતભાઈ, જણાવશો કઈ રીતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે? જો અગાઉ થોડા દિવસ પહેલા જે તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ હતી તેમાં 32 માંથી 31 સીટ ભારતીય જનતા પાર્ટીની આવી છે. જિલ્લામાં પણ બહુમતી આવી છે. એના વહીવટી તંત્રના અને સરકારના એક ભાગરૂપે આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. પ્રાંત અધિકારી શ્રી વિમલભાઈ અને ટીડીઓ શ્રી સોલંકી સાહેબના નેજા હેઠળ યોજાઈ હતી, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવાની હોય છે. જેમાં પ્રમુખ તરીકે કિશોરભાઈ મગનભાઈ પટેલ એક જ ફોર્મ ભરાયું હતું, જેને પ્રાંત અધિકારીએ જાહેર કર્યું અને દરેક તાલુકા ચૂંટાયેલા સભ્યોએ એને સર્વાનુમતે એને મંજૂર રાખ્યું છે. એવી જ રીતે ઉપપ્રમુખ તરીકે પણ એક જ ફોર્મ હસુમતીબેન ટંડેલનું ફોર્મ ભરાયું હતું. તો હસુમતીબેન ટંડેલને પણ પ્રાંત અધિકારીએ જાહેર કર્યું અને દરેક તાલુકા સભ્યોએ એને સર્વાનુમતે મંજૂર કર્યું છે. આમ આજથી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કિશોરભાઈ મગનભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે હસુમતીબેન ટંડેલ 2.5 વર્ષ માટે શાસનમાં રહેશે. અને આ બેના હોદ્દેદારો સાથે હું પણ એક ધારાસભ્ય તરીકે આવનાર દિવસોમાં જે વિકાસના કામો બાકી છે એ પૂર્ણ કરવાના પ્રયત્ન કરીશું. ધારાસભ્ય ભરતભાઈ પટેલ સાથે આપણે વાત કરી. હવે વાત કરીશું નવા વરાયેલા પ્રમુખ કિશોરભાઈ સાથે. કિશોરભાઈ, જણાવશો પ્રમુખ તરીકે ચૂંટાયા છો, વિકાસના કયા કાર્યને પ્રાધાન્ય આપશો? સૌપ્રથમ હું ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી, વલસાડ જિલ્લાના અધ્યક્ષ હેમંતભાઈ કંસારાજી, એમ જ લોક લાડીલા વલસાડના ધારાસભ્ય અમારા ભાઈ સમાન એવા ભરતભાઈ, તેમજ કનુભાઈ દેસાઈ સાહેબ અને મહામંત્રી રત્નાગરજી સાહેબ, તેમજ અમારા વલસાડ તાલુકાનું સંગઠનની ટીમ તેજસભાઈ, તેમજ અમરતભાઈ, સ્નેહલભાઈ, તેમજ મારા સાથે જે કામ કરેલા એ બધા કાર્યકર્તાઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને ગામનો દરેક ગામે પ્રવાસ કરી, ભરતભાઈ અમારી સાથે છે, દરેક ગામમાં પ્રવાસ કરીને કોઈ પણ નાની મોટી સમસ્યા હશે એ 96 ગામની પૂર્ણ કરવાની કોશિશ કરીશું. પ્રમુખ સાથે વાત કરી. હવે વાત કરીશું મહિલા ઉપપ્રમુખ હસુમતીબેન ટંડેલ સાથે. હસુમતીબેન, મહિલા તરીકે અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે વિકાસના કયા કાર્યોને પ્રાધાન્ય આપશો? કાંઠા વિસ્તારના તાલુકામાં જે નાના મોટા કામો બાકી હોય છે તો અમે કિશોરભાઈ સાથે, ભરતભાઈ સાથે કરીશું. જીને આ તબક્કે અમારા દિશા ન્યૂઝના માધ્યમ દ્વારા આપ આપના મતદારોને અને આપણા તાલુકા પંચાયત વિસ્તારમાં આવતા સૌ લોકોને શું સંદેશો આપશો? સંદેશો સારા આપીશું. વલસાડના તાલુકા પંચાયતના નવા વરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ અને એમની સાથે ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જેમણે કીધું છે કે વિકાસના તમામ નવા કાર્યો તેમજ જે પેન્ડિંગ પણ કામ છે એ તમામને એ લોકો પ્રાધાન્ય આપશે. ત્યારે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત કઈ નવી વિકાસની દિશામાં ગતિ કરે છે આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.